તો જે રીતે કહ્યું હતું એ જ રીતે માવઠાએ છે ભૂકા કાઢી નાખ્યા છે. ઘણા વિસ્તારમાં 1 ઇંચ, 1.5 ઇંચ અને 2 ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે. ગઈકાલે પણ વરસાદ ખૂબ પડ્યો હતો. આજે સવારથી પણ વરસાદ ચાલુ છે ઘણા બધા વિસ્તારોમાં. જ્યારે આપણે આ વિડીયો બનાવી રહ્યા છે તેના પહેલાં કેટલાય ગામોમાં વરસાદ પડી ગયો છે. તો કયા કયા વરસાદ પડ્યો છે તેની વાત કરીશું. અને બાકી આજના દિવસે એટલે કે આખા દિવસ દરમિયાન સાંજ સુધીમાં ક્યાં ક્યાં વરસાદ પડવાનો છે તેની પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો, હું છું આપનો મિત્ર બાલુભા જાડેજા અને જમાવટ ગુજરાતની ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ નવા મિત્રો જોડાવ તે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. વધુમાં વધુ વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કાલના દિવસે જે વિડીયોમાં આપણે માહિતી આપી હતી એ વિડીયો કેટલા લોકોએ જોયો હતો તે પણ જરૂરથી કમેન્ટ કરજો. અને એ વિડીયોમાં જે કહેલું હતું તે પ્રમાણે વરસાદ થયો છે કે નહીં તે પણ જરૂરથી કમેન્ટમાં માહિતી આપજો, જેથી મને પણ ખબર પડે કે આપણે જે માહિતી ખેડૂતો સુધી પહોંચાડી રહ્યા છીએ તે હકીકતમાં કેટલી સરળતાથી સાચી પડે છે અથવા તો કેટલું ડિફરન્સ રહે છે. તો જરૂરથી કમેન્ટ કરો. હવે કાલે ક્યાં વરસાદ પડ્યો તેની વાત કરીએ તો કાલે આપણે વિડીયોમાં કહેલું જ હતું કે બપોર પછી અથવા તો બપોરે અથવા તો રાત્રિના સમયે વરસાદ પડે તેવી શક્યતાઓ છે. જેમાં દ્વારકા હતું, પોરબંદર હતું, જામનગરના વિસ્તારો હતા. તો આ વિસ્તારોમાં ઓલરેડી છૂટાછવાયા વિસ્તારોમાં, જો કે દ્વારકા જિલ્લામાં તો લગભગ બધા વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો છે. દ્વારકા હોય કે પછી આપણે ભાટિયા હોય, ખંભાળિયા હોય, ખંભાળિયાના ગામડાઓ હોય, બેરાજા હોય, ઘણા બધા એવા અનેક ગામોમાં વરસાદ છે એ ધોધમાર વરસાદ પડ્યો છે. ખેતરોમાંથી પાણી બહાર નીકળી ગયા છે એવો ગઈકાલે વરસાદ પડ્યો હતો. અને કચ્છની અંદર ગઈકાલે મોડી રાત્રે વરસાદ જોવા મળ્યો હતો. છૂટાછવાયા ગામડાઓમાં હળવો વરસાદ જોવા મળ્યો હતો. ગડાકા ભડાકા બહુ વધારે જોવા મળ્યા હતા, પણ વરસાદ એટલું બધું જોવા મળ્યું ન હતું. ઓલ ઓવર જોઈએ તો દરિયાકાંઠાના જે કચ્છના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ જોવા મળ્યો હતો. અને બાકી જે વિસ્તારો છે જેમાં સૌરાષ્ટ્ર હોય કે પછી કચ્છ હોય તેમાં ખાસ વરસાદ જોવા કાલે નહોતો મળ્યો. જે આપણે લાગતું પણ હતું કે બીજા જે વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો છોડીને બીજા વિસ્તારો છે તેમાં વરસાદની બહુ ઓછી શક્યતાઓ જોવા મળી રહી હતી. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ રાત્રે છૂટાછવાયા જે બોર્ડર લાગુના જે વિસ્તારો છે, રાજસ્થાન બોર્ડર લાગુના જે વિસ્તારો, તે ગામોમાં છૂટાછવાયા વરસાદ ઝાપટાઓ જોવા મળ્યા છે. તો ઓલ ઓવર જોઈએ તો કચ્છ હોય, સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, આ ત્રણેય વિસ્તારોમાં છૂટાછવાયા કાલે વરસાદના ઝાપટાઓ જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં બહુ ઓછા હતા, અમુક જ વિસ્તારમાં રાત્રે હતા. જે 7 બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં ખાસ કરીને રાજસ્થાન બોર્ડર લાગુ અથવા તો કચ્છના અમુક બોર્ડર લાગુ, જે કચ્છના બોર્ડર લાગુ વિસ્તારમાં પણ ખાસ નથી, પણ થરાદ છે, થરાદના જે ઉપરના ગામડાઓ છે ત્યાં અમુક જગ્યાએ ઝાપટાઓ જોવા મળ્યા હતા. તો આજે વાત કરીએ તો આજે સવારના વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે સૌરાષ્ટ્રની અંદર. કચ્છની અંદર પણ આપણે જ્યારે આ વિડીયો બનાવી રહ્યા છીએ ત્યારે ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી ગયા હશે અથવા તો હવે પણ જોવા મળશે. તો એની વાત તો આપણે આગળ કરીશું. આજે સવારે ક્યાં વરસાદ પડ્યો તો આજે પણ દ્વારકા જિલ્લો છે, ભાટિયા છે, આપણે ભાટેલ છે, સાથે ખંભાળિયાના જે બારેજા અને એ ગામ છે, બેહુ ગામ છે, તો આ બધા વિસ્તારોમાં ખૂબ વરસાદ પડ્યો છે. સારો એવો વરસાદ પડ્યો છે. તલાલા ગીરમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે. જૂનાગઢના પણ અમુક વિસ્તારોમાં છાંટાછૂટી જોવા મળ્યા છે આજ સવારથી. રાજકોટની અંદર પણ આજે વરસાદના ઝાપટાઓ જોવા મળ્યા છે. તો જામનગરના પણ અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ જોવા મળ્યા છે. કાલે જામનગરના લાલપુર તાલુકામાં પણ ખૂબ વરસાદ પડ્યો હતો. ખૂબ ઝાપટાઓ પડ્યા હતા. ખેતરાબારો પાણી નીકળી જાય એવા પણ વરસાદ જોવા મળ્યા હતા. તમારા ગામમાં, તમારા વિસ્તારમાં કેવું હવામાન છે, કાલે વરસાદ હતો કે નહોતો તે પણ જરૂરથી કમેન્ટમાં
જરૂરથી જણાવજો, જેથી બીજા ખેડૂત ભાઈઓને પણ ખબર પડે, સાચી માહિતી પહોંચે કે ભાઈ આ જ વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. જો કે 50થી વધારે ગામડાઓના વિડીયો મારી પાસે આવી ગયા છે. વરસાદના ટોટલ ગામોના નામ લખેલા છે, તાલુકાઓ લખેલા છે. એટલે કાલે ને આજે સવારથી કરી તો આજે ને કાલેમાં જોઈએ તો મિક્સિંગ વરસાદ જોઈએ તો 50 ગામડાઓની આજુબાજુમાં વરસાદ જોવા મળ્યો છે. કદાચ એનાથી પણ વધારે પડ્યો હશે, પરંતુ આપણી પાસે 50 ગામોના વિડીયો આવેલા છે. ઓલ ઓવર જોઈએ તો 50 ગામો સુધીમાં કાલે માવઠું જોવા મળ્યું છે. આજે પણ સવારથી ચાલુ છે અને હજુ આપણે વિડીયો બનાવી રહ્યા ત્યારે પણ ચાલુ છે. હવે આજે કયા કયા વિસ્તારમાં માવઠું પડશે તેની આપણે વાત કરી તો આજે પણ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં છૂટાછવાયા હળવા ઝાપટાઓ પડે, અમુક જગ્યાએ મધ્યમ ઝાપટાઓ પડે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે. વાદળ છે એ લગભગ બધા વિસ્તારમાં જોવા મળશે. ક્યાંય તડકો હશે, ક્યાંય વાદળ હશે, વળી વાદળ આવશે જશે, આ રીતનું હવામાન જોવા મળશે. તો આજે વાત કરી તો દ્વારકામાં સવારના જ વરસાદ પડી ગયો છે. હજુ પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ખંભાળિયામાં પણ સવારના વરસાદ પડી ગયો છે. હજુ પણ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. પોરબંદરના અમુક વિસ્તારોમાં છૂટાછવાયા ક્યાંક છાંટાછૂટી થયા છે. બાકી પોરબંદરમાં પણ હજુ ક્યાંક ને ક્યાંક થોડા ઘણા છૂટાછવાયા ઝાપટાઓ, હળવા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. ઉપલેટાના વિસ્તારોમાં પણ કદાચ સવારના ક્યાંક ઝાપટાઓ જોવા મળ્યા હશે. ન મળ્યા હોય તો બપોર પછી ત્યાં પણ કદાચ થોડા ઘણા ઝાપટાઓ, હળવા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. જામનગરના વિસ્તારોમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ક્યાંય પડ્યા હોય તો જરૂરથી આપણે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મોરબીની અંદર પણ છૂટાછવાયા ઝાપટાઓ, હળવા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ છે. રાજકોટ જિલ્લાની અંદર પણ છૂટાછવાયા હળવા ઝાપટાઓ, છાંટાછૂટી થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. જો કે સવારમાં પડી પણ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે. તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો કે રાજકોટ જિલ્લામાં છૂટાછવાયા ગામડાઓમાં ઝાપટાઓ હતા કે નહીં, તે પણ જરૂરથી જણાવજો. બાકી વાત કરીએ તો ગીર આપણે સોમનાથ વેરાવળ છે, ત્યાં સવારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળી ગયો છે. હજુ પણ ક્યાંક થોડા ઘણા છાંટાછૂટી થઈ શકે છે. જૂનાગઢની અંદર પણ હળવા ઝાપટાઓ જોવા મળી શકે છે, અથવા તો પડી ગયું હોય અથવા હળવા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે. બોટાદની અંદર પણ હળવા ઝાપટાઓ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. બોટાદના આજુબાજુના વિસ્તારોમાં પણ હળવા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ હાલ અત્યારે જોવા મળી રહી છે. ભાવનગરની અંદર ખાસ માવઠા જેવું દેખાઈ રહ્યું નથી, પરંતુ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ત્યાં પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે. બાકી રાજુલાના ઉપરના જે વિસ્તારો છે ત્યાં સવારે ઝાપટાઓ પડ્યા હોય તેવી હાલ એક શક્યતાઓ જોવા મળી રહી છે. તો ત્યાં કોઈ રાજુલાના ઉપરના જે વિસ્તારો છે, એટલે કે અમરેલી જિલ્લા અને રાજુલા વચ્ચેના જે વિસ્તારો છે તેમાં ક્યાંય છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળ્યા હોય તો જરૂરથી કમેન્ટ કરજો. ગાજવીજ, કડાકા ભડાકા સાથે ત્યાં સવારના ઝાપટાઓ જોવા મળ્યા હોય તેવું લાગી રહ્યું હતું, તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. ઓલ ઓવર જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર આજે પણ દિવસ દરમિયાન છૂટાછવાયા હળવા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. કચ્છની વાત આપણે કરીશું તો કચ્છના લખપતના ગામડાઓમાં રાત્રિ દરમિયાન છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળ્યા છે. અબડાસા તાલુકાના જે વિસ્તારો છે, ગામડાઓ છે, તેમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળ્યા છે. માંડવીની અંદર ખાસ વરસાદની કોઈ શક્યતાઓ જોવા મળી રહી નથી, પરંતુ ક્યાંક છૂટાછવાયા ઝાપટાઓ પડ્યા હોય તો જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. બાકી ગાંધીધામના આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ ગાજવીજ સાથે જોવા મળ્યા હશે જ્યારે આપણે વિડીયો બનાવી છે એના પહેલાં. હજુ પણ કચ્છની અંદર છૂટાછવાયા ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. પછી લખપત હોય, નખત્રાણા હોય, માતાના મઢ હોય, ઘોરડો રણ હોય, ખાવડા વિસ્તાર હોય, રાપર હોય, ભચાઉ હોય, ગાંધીધામ હોય, મુન્દ્રા હોય, ઓલ ઓવર જોઈએ તો ભુજના વિસ્તારો છે. તો આમાં ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં હળવા ઝાપટાઓ પડે તેવી હાલ અત્યારે શક્યતાઓ જોવા મળી રહી છે આજ દિવસ દરમિયાન. બાકી વાદળછાયું વાતાવરણ રહેશે, ઠંડુ પવન રહેશે, એટલે તાપમાન બિલકુલ આજે કચ્છની અંદર ક્યાંય ઊંચું જોવા મળશે નહીં. એકદમ તાપમાન છે ઠંડુ જોવા મળશે. જે ઠંડી હવામાન છે પણ તે પણ ઠંડુ જોવા મળશે. ઉત્તર ગુજરાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા ઝાપટાઓ જોવા મળી શકે છે આજે, અને હળવાથી મધ્યમ ઝાપટાઓ પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે ઉત્તર ગુજરાતની અંદર. મધ્ય ગુજરાતની વાત કરી
તો મધ્ય ગુજરાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક હળવાથી મધ્યમ ઝાપટાઓ બપોર પછી પડે અથવા તો બપોર પછી ગમે ત્યારે પડે તેવી હાલ એક શક્યતાઓ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતની અંદર પણ ક્યાંક ને ક્યાંક છૂટાછવાયા હળવા ઝાપટા 1-2 વિસ્તારમાં પડે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. તો જે રીતે આપણે કાલે માહિતી આપી હતી કે અરબી સમુદ્રની અંદર એક અસ્થિરતા બની છે, એક વાદળનું પેચ બન્યું છે અને એ સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર આવે તેવી શક્યતાઓ છે. જેમાં ખાસ કરીને ભારે માવઠું કયા વિસ્તારમાં કીધું હતું? દ્વારકા છે, અબડાસા છે. જો કે કચ્છની અંદર કોઈ ભારે માવઠું જોવા મળ્યું નથી અને આજે પણ શક્યતાઓ છે પણ ભારે માવઠું આજે પણ દેખાઈ રહ્યું નથી, કેમ કે ભેજ કચ્છની અંદર બહુ જ ઓછો જોવા મળી રહ્યો છે. હવામાન છે એકદમ ઠંડુ છે અને પવનની સ્પીડ થોડીક વધારે જોવા મળી રહી છે, જેના કારણે ભારે માવઠું પડે એવું તો દેખાઈ રહ્યું નથી, પણ છૂટાછવાયા ઝાપટાઓ પડશે. હજુ પણ અરબી સમુદ્રની અંદર નવા પેચ બને તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને એ નવા પેચ બનશે તો કઈ દિશા તરફ જશે તેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપીશું. જ્યારે પણ કોઈ પણ માહિતી હોય તો એ તમને વિડીયો દ્વારા જરૂરથી મળી જતી હશે. ઓલ ઓવર જોઈએ તો હજુ પણ માવઠું ગયું નથી. આજે પણ સાંજ સુધી અથવા તો રાતના મોડી રાત સુધી ઘણી જગ્યાએ માવઠાની શક્યતાઓ છે. સવારથી પડી રહ્યો છે અને હજુ પણ પડે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને ખેડૂત ભાઈઓએ ડુંગળીનું જે કામ ચાલી રહ્યું હોય અથવા તો બીજા કોઈ ખેડૂત ખેતીના કામ બાકી હોય તો જરૂર સાવચેતીથી કરવા અને તૈયારી ફૂલ રાખવી, જેથી આપણે નુકસાન ન થાય. જોકે થોડું ઘણું હળવું ઝાપટું પડે તો પણ નુકસાન થતું હોય છે, એટલે ખાસ જરૂરથી ધ્યાન રાખો. અને બીજા એ કે જે ભાઈઓએ વિડીયો જોયો છે એ ભાઈઓને તો ખબર પડી જ જતી હશે. ઘણીવાર આપણે ઘણી બધી માહિતીઓ પહેલાંથી જ આપી દેતા હોઈએ છીએ. હજુ પણ આપણે 7-8 તારીખે એક માવઠું થાય તેવી શક્યતાઓ છે, પણ બહુ ભારે માવઠું ના હોય એવું લાગી રહ્યું છે. જોઈએ એ આવનારા દિવસોમાં માહિતી આપતા રહીશું. આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયોને શેર કરજો, લાઇક કરજો. નવા મિત્રો જોડાયા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી ઓન કરી લેજો. આવનારા દિવસોમાં ચોમાસું કેવું રહેશે અને આ ચૈત્ર મહિનાની અંદર જે માવઠું પડ્યું છે એની ઇફેક્ટ ચોમાસા ઉપર કેવી પડશે, કયા વિસ્તારમાં એની ઇફેક્ટ પડશે તેની પણ માહિતી લઈને આપણે આવીશું. તો બસ જોડાયેલા રહેજો અને નવા મિત્રો જોડાઓ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેક ખેડૂત ભાઈઓને જય માતાજી, વંદે માતરમ, જય ભારત, જય જવાન, જય કિસાન. બસ એટલું જ કહીશ લાસ્ટમાં કે ચેતીને રહેવું, ચેતતા નર સદા સુખી.